સાહેબ, મારું નામ છે પંકજભાઈ પરમાર. આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના યુનિટ નંબર 1માં જે આગળ ભણી ગયા છે તેને આજે કન્ટિન્યુ કરીશું. આજનો આપણે ટૉપિક કવર કરીશું રાસાયણિક સમીકરણનું મહત્ત્વ અને આવશ્યકતા, કે એમાં શું આવશ્યકતા રહેલી છે અને એનું મહત્ત્વ શું છે એના વિશે આજે વાત કરીશું. તો આગળ આપણે જોઈ ગયા કે રાસાયણિક સમીકરણમાં કેવી રીતે લખાય, કે ડાબી બાજુ પ્રક્રિયક હોય અને જમણી બાજુ નિપજો હોય અને એમની વચ્ચે એરો તીરની નિશાની દ્વારા દર્શાવાય છે. તીર એ શું દર્શાવે છે? તો કે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. તો એની વાત આપણે કરી ગયા. હવે આ સમીકરણ લખાય કઈ રીતે, એની આગળ મહત્ત્વ શું રહેલું છે, આવશ્યકતા શું છે, એના તરફ આજે આપણે વાત કરવાની છે. તો રાસાયણિક સમીકરણ લખવું કઈ રીતે? તો રાસાયણિક સમીકરણ શબ્દોમાં લખવા આગળ જે આપણે જોયું હતું મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન અને એમનું દહન થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ, એમની વચ્ચે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો એની આપણે વાત કરી હતી અને એ જોયું હતું કે એમાં શબ્દો સ્વરૂપે લખ્યું હતું. બરાબર છે. પણ ધોરણ 9માં આપણે તેને તે બધા જે પરમાણુ તે તત્વો છે એમના અણુસૂત્રો ભણી ગયા. બરાબર છે. તો હવે એનાથી પણ સરળ રીતે લખવું હોય તો કઈ રીતે લખાઈ શકાય? તો તેમના અણુસૂત્રનો ઉપયોગ કરો. તે પરમાણુ જેમ કે મેગ્નેશિયમ હોય, ઓક્સિજન હોય કે મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય અને કે સોડિયમ હોય કે આયોડિન હોય, આ દરેકના આપણે અણુસૂત્ર ધોરણ 9માં ભણી ગયા છે. એટલે જો રાસાયણિક સમીકરણમાં આવતા ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રો લખવા. બરાબર છે. આ દરેક તત્વ પરમાણુના આપણે શું જોઈ ગયા છે? સૂત્રો જોઈ ગયા છે. તે જે આપણે શબ્દ સ્વરૂપે લખતા હતા તેની જગ્યાએ આપણે હવે એમના સૂત્રો લખીશું. એટલે તેનાથી પણ હવે જે રાસાયણિક સમીકરણ છે કેવું થઈ જશે? સરળ થઈ જશે. પછી આમાં જોઈતા હતા આપણને ખ્યાલ છે કે તીરની ડાબી તરફ અને જમણી તરફ રહેલા પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. કેમ? તો કે આપણે ધોરણ 9માં દળ સંચય અને નિશ્ચિત પ્રમાણના નિયમ ભણી ગયા છે લેવોઇઝરના. હા ને, કે દળ સંચયનો નિયમ શું કહેતો હતો? કે જ્યારે પ્રક્રિયકોમાં જેટલા પરમાણુ કે તત્વો ભાગ લે તેટલા જ નિપજ દરમિયાન આપણને પ્રાપ્ત થાય. અને નિશ્ચિત પ્રમાણના નિયમ પણ જેટલા આણ્વીય દળ ધરાવતા હોય પ્રક્રિયક દરમિયાન એટલા જ નિપજ દરમિયાન આપણને એમનો આણ્વીય દળ મળે છે. બરાબર. એમનો ગુણોત્તર સરખો રહે છે, બદલાતો નથી. બરાબર છે. હવે જો માની લો કોઈ એવું સમીકરણ હોય કે જેમાં પરમાણુઓની સંખ્યા સમતોલિત ના થયેલી હોય. બરાબર છે. એવું બની શકે જેમ કે અહીં જુઓ તો કે અહીંયા જુઓ મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન એટલે કે ઓક્સિજન અને એ આપે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીંયા ઓક્સિજન 1 છે ને અહીંયા 2 છે. બરાબર છે. તો આ સમતોલિત નથી. બરાબર. એક બાજુ 1 ઓક્સિજન છે ને એક બાજુ 2 ઓક્સિજન છે. તો આવા ક્યારેક સમીકરણો આપણને મળે છે. તો આવા જે સમીકરણો હોય તેને સમતોલિત સમીકરણ ના કહેવાય, એટલે કે અસમતોલિત સમીકરણ. કેવા કહેવાય? અસમતોલિત સમીકરણ. જો એટલે કે ડાબી તરફ અને જમણી તરફ પરમાણુઓની સંખ્યા સમાન ના હોય તેવા સમીકરણને કેવા કહેવાય? અસમતોલિત. બરાબર. અને આ જે અસમતોલિતને બીજું પણ નામ આપેલું છે એવા રાસાયણિક સમીકરણોને આપણે કહીએ છીએ માળખાકીય રાસાયણિક સમીકરણ. અસમતોલિત સમીકરણનું બીજું નામ છે માળખાકીય સમીકરણ. બરાબર છે. ઓકે. અને જો બંને બાજુ પરમાણુઓ કે અણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણોને સમતોલિત સમીકરણ કહેવાય. બરાબર છે. ઓકે. હવે જોઈએ સમતોલિત અને અસમતોલિત સમીકરણ. તો અસમતોલિત સમીકરણ કોને કહેવાય? એ તો આપણે જોઈ જ ગયા છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયકો ભાગ લેતા હોય એ નિપજ દરમિયાન આપણને એટલા ના મળે. બરાબર. કે રાસાયણિક સમીકરણ લખ્યું હોય તેમાં પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા સમીકરણને આપણે કેવા કહીએ છીએ? અસમતોલિત. એટલે જો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વ પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને કેવા કહેવાય? અસમતોલિત રાસાયણિક સમીકરણ. બરાબર છે. અને અહીંયાનું ઉદાહરણ આપેલું છે જો કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન
એ આપે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે આપણે આ આગળ પ્રક્રિયા જોઈ ગયા છે. આ આપણે આગળ પ્રક્રિયા જોઈ ગયા છે કે એમાં અહીંયા જો 2 ઓક્સિજન છે ને અહીંયા કેટલા પ્રક્રિયક દરમિયાન કેટલા ઓક્સિજન છે? 2, અને નિપજ દરમિયાન એક જ ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય છે. તો આ સમીકરણ એ સમતોલિત થયું કહેવાય નહીં. કેવું કહેવાય? અસમતોલિત કહેવાય. કેવું કહેવાય? અસમતોલિત. એટલે આપણે આ સમીકરણમાં જોઈએ છે કે બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુ સમાન સંખ્યા છે નહીં. તો આવા સમીકરણને આપણે કયું સમીકરણ કહીશું? અસમતોલિત સમીકરણ. કેવું કહીશું? અસમતોલિત સમીકરણ. બરાબર છે. હવે આ સમીકરણ આપણે બીજા કયા નામથી દર્શાવીએ છીએ? તો કે માળખાકીય સમીકરણ. બરાબર છે. ઓકે. તો હવે આપણે બીજું જોઈએ, સમતોલિત રાસાયણિક સમીકરણ. તો સમતોલિત રાસાયણિક સમીકરણ એનું મહત્ત્વ શું છે? કે ભાઈ ચલો અસંતુલિત સમીકરણથી ના ચડી જાય? તો કે ના, એ સંતુલિત કરવું પડે. તો કે કેમ કરવું પડે? એનું મહત્ત્વ શું રહેલું છે? તો એનું મહત્ત્વ આજે સમજીએ અને એની આવશ્યકતા શું રહેલી છે એ આવશ્યકતાને પણ આપણે ધ્યાનથી જોઈએ. તો સમતોલિતનું મહત્ત્વ જોઈએ. સમતોલિત રાસાયણિક સમીકરણનું આપણે શું જોઈ લઈએ? મહત્ત્વ જોઈએ. તો પહેલાં મહત્ત્વ જોઈએ કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્ત્વ. તો સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણવા. આ સમતોલિત રાસાયણિક સમીકરણથી આપણને શું જાણવા મળે છે? કે પ્રક્રિયક દરમિયાન અને નિપજ દરમિયાન રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે. રાસાયણિક સમીકરણ દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એ દરમિયાન પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે એ આપણે આ સમીકરણ દ્વારા આપણે સમતોલિત સમીકરણ દ્વારા આપણે જાણી શકીએ છીએ. બરાબર છે. બીજું શું છે મહત્ત્વ? તો કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાયો અને નિપજોમાં કેટલો જથ્થો મળ્યો તેની વાત છે. જેમ કે આગળ આપણે એક પ્રક્રિયા જોઈ ગયા કે મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં ઝીંકના દાણાદાર ટુકડા નાખીએ છીએ ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને આપણાને ત્યાં અંદર હાઇડ્રોજનનો કોઈ સલ્ફેટ વસ્તુ મળે છે. બરાબર, એક જલીય દ્રાવણ મળે છે. તો ઝીંકનું દ્રાવણ મળે છે. તો આ દરમિયાન આપણે જોઈએ તો જે અંદર જે કોનિકલ ફ્લાસ્કમાં હશે એ કોનિકલ ફ્લાસ્કની અંદર હાઇડ્રોજન વાયુ હશે નહીં. એ તો ઉડી ગયો છે હાઇડ્રોજન વાયુ થઈને, હે ને? તો એ દ્રાવણમાં તમને મળશે નહીં, પણ એ નિપજ દરમિયાન આપણને પ્રાપ્ત તો થાય જ છે. બરાબર છે. તો એ વપરાયો કેટલો છે અને આપણને મળ્યો કેટલો છે અને પ્રક્રિયા દરમિયાન ભાગ કેટલા લીધા છે તો એનું પણ આપણે એ રાસાયણિક સમીકરણના આધારે જાણી શકીએ છીએ. એટલે અહીંયા એ જ લખે છે કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાયો અને એ દરમિયાન આપણાને કેટલો પ્રાપ્ત થયો, મળ્યો કેટલો, એની વાત અહીંયા છે. તો આ સમતોલિત સમીકરણથી આ એક બીજું મહત્ત્વ છે કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાયો અને નિપજોમાં કેટલો જથ્થો મળ્યો. ત્રીજું મહત્ત્વ રહેલું છે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણવા. એમની કેવી સ્થિતિ જાણવા? ભૌતિક સ્થિતિ. હવે ભૌતિક સ્થિતિઓ તો કેટલી છે? 3. ભૌતિક સ્થિતિઓ કેટલી રહેલી છે? 3. કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. કઈ કઈ રહી છે ભૌતિક સ્થિતિઓ? ઘન, પ્રવાહી અને વાયુ. તો આ 3 ભૌતિક સ્થિતિ અને બીજી એક ચોથી આપણે રાસાયણિક સમીકરણમાં જોઈશું. કઈ? જલીય દ્રાવણની. એને આપણે કહીએ છીએ એક્વયસ. એ કંઈક આ સ્વરૂપે આપણે લખીએ છીએ AQ. આ જલીય દ્રાવણની સંજ્ઞા છે AQ, જે આગળ આપણે જોઈશું. સમતોલિત સમીકરણ જ્યારે કરવાના થશે ત્યારે આપણે ભણીશું. પણ આ જલીય દ્રાવણ માટેની છે. સોલિડ માટે છે S, એટલે કે ઘન અવસ્થા માટે. પ્રવાહી અવસ્થા માટે L, લિક્વિડ. અને વાયુ અવસ્થા માટે છે G, ગેસ. તો આ 4 અવસ્થાઓ, એમની ભૌતિક અવસ્થા આપણે એનાથી જાણવા મળે છે. બરાબર. હવે આગળ જોવું હોય, જેમ કે આગળ એક સમીકરણ આપણે ભણ્યા એ જ્યારે લખ્યા કે Zn સોલિડ વત્તા હાઇડ્રોજન લિક્વિડ, HCl હાઇડ્રોક્લોરિક એસિડ લિક્વિડ,
એક્વેસ લખ્યું, સોરી એક્વેસ, એ આપણને શું આપતું હતું? ZnCl2, હે ને? અને એના પછી આપણે 2HCl3 અને સમતોલિત કરવું પડે. તો આવું કંઈક રાસાયણિક સમીકરણ આપણે જોયું હતું અને એમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો. ત્યાં આપણે G લખ્યો હતો, એટલે કે ગેસ, જે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા. આગળના વિડીયોમાં આપણે જ્યારે એ સમીકરણ લખ્યું હતું ત્યારે હાઇડ્રોજનની બાજુમાં G લખ્યો હતો. તો એનાથી G એટલે શું થાય? ગેસ. ગેસ એટલે કે વાયુ અવસ્થામાં રહેલો છે. તો આ સમીકરણથી આપણાને દ્રવ્યની જે અવસ્થા છે કઈ છે? કઈ ભૌતિક અવસ્થા છે? ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે? આ દરમિયાન આપણાને એની ભૌતિક સ્થિતિ જાણવા મળે છે. એટલે કે પ્રક્રિયકો અને નિપજોની કેવી સ્થિતિ? ભૌતિક સ્થિતિ જાણવા માટે આપણે સમતોલિત રાસાયણિક સમીકરણનો શું કરીએ છીએ? ઉપયોગ. આ મહત્ત્વ રહેલું છે. ફરી એકવાર ત્રણેય મહત્ત્વ જોઈ લઈએ. એક શું મહત્ત્વ છે? કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયક અને નિપજ દરમિયાન કેટલા મોલ ઉપયોગમાં આવ્યા છે, કેટલા મોલ વપરાયા છે એ જાણી શકાય છે. બીજું શું થાય છે? કે પ્રક્રિયકો દરમિયાન કેટલો જથ્થો વપરાયો, પ્રક્રિયા દરમિયાન કેટલો જથ્થો પ્રક્રિયકનો વપરાયો અને નિપજમાં કેટલો જથ્થો પ્રાપ્ત થયો એ આપણે સમતોલિત રાસાયણિક સમીકરણના મદદથી જાણી શકીએ છીએ. અને ત્રીજું, પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ, એટલે કે કઈ સ્થિતિમાં છે? કે ઘન છે, પ્રવાહી અવસ્થામાં છે કે વાયુ અવસ્થામાં છે? અને ચોથી, જલીય અવસ્થામાં છે. કઈ અવસ્થામાં રહેલા છે એ આપણે આ ભૌતિક અવસ્થાઓ એ રાસાયણિક સમીકરણ પરથી આપણે જાણી શકીએ છીએ. અને હવે જોઈએ એમની આવશ્યકતા. સમતોલિત રાસાયણિક સમીકરણની આવશ્યકતા શું રહેલી છે એની વાત કરીએ. તો સમતોલિત રાસાયણિક સમીકરણની આવશ્યકતા શું છે? તો એક, સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની બંને તરફના તત્વ કે પરમાણુની સંખ્યા કેવી હશે? સમાન હશે. જેમ કે અહીંયા જો, અહીંયા આગળ આપણે સમીકરણ જોઈ ગયા. અહીંયા મેગ્નેશિયમ 1, તો અહીંયા મેગ્નેશિયમ 1, ઓક્સિજન 2, ઓક્સિજન 1. તો આ સમતોલિત નહોતું. કેવું હતું? અસમતોલિત. પણ આને આપણે સમતોલિત કરવા માટે શું કરવું પડે? તો અહીંયા ઓક્સિજન 2 છે, તો અહીંયા 2 વડે ગુણવું પડશે. શું કરવું પડે? અહીંયા 2 વડે ગુણવું પડે. હવે અહીંયા 2 વડે ગુણીએ છીએ ત્યારે અહીંયા મેગ્નેશિયમ 2 થઈ જાય છે. તો અહીંયા પણ મેગ્નેશિયમ તો 1 છે, તો આપણે શું કરવું પડે? અહીંયા પણ 2 વડે ગુણવું પડે. તો આ જે સમીકરણ મળે 2Mg + O2 એ આપણને આપશે 2MgO. તો આ જે સમીકરણ થયું એ કેવું કહેવાય? સમતોલિત સમીકરણ. બરાબર છે. એટલે કે પ્રક્રિયક અને નિપજ દરમિયાન પ્રક્રિયકો અને નિપજોની બંને તરફના તત્વો કેવા હશે? સંખ્યા કેવી હશે? સમાન થવી જોઈએ. જો સમાન ના હોય તો કેવું સમીકરણ કહેવાય? અસમતોલિત. અને જો સમતોલિત હોય તો બંને પરમાણુ કે તત્વોની સંખ્યા કેવી હશે? સમાન. એટલે ફરી, સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની બંને તરફના તત્વ કે પરમાણુની સંખ્યા કેવી હશે? સમાન હશે. બરાબર છે. ધોરણ 9માં આપણે દળ સંચયનો નિયમ ભણી ગયા છે. કોઈને યાદ આવે છે? ચાલો, દળ સંચયનો નિયમ શું કહેતો હતો? તો દળ સંચયનો નિયમ એવું કહેતો હતો કે કોઈ પણ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. દળ સંચયનો નિયમ શું હતો? કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે કોઈ પણ દ્રવ્ય કે પરમાણુનું સર્જન કે વિનાશ થતું નથી. એટલે કે જેટલા પ્રક્રિયકો પ્રક્રિયા દરમિયાન ભાગ લે છે તેટલા જ તત્વો કે પરમાણુઓ આપણાને નિપજ દરમિયાન પ્રાપ્ત થાય છે. બરાબર છે. એટલે કે જેટલા પરમાણુઓ કે તત્વો પ્રક્રિયામાં ભાગ લેતા હશે પ્રક્રિયા દરમિયાન, એટલે કે પ્રક્રિયકો કહેવાય. તે પ્રક્રિયકો જેટલા ભાગ લેતા હશે એટલા જ તત્વો કે પરમાણુ નિપજ દરમિયાન આપણાને પ્રાપ્ત થશે. બરાબર છે. તો આ તો દળ સંચયનો નિયમ. અને ધોરણ 9માં જોઈ ગયા એ લેવાઇઝર નામના એક જેણે રસાયણ વિજ્ઞાનનો પાયો નાખ્યો છે તે વૈજ્ઞાનિકે આપણાને આપ્યો છે. અને બીજો હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ. બરાબર છે. તો આ દળ સંચયના નિયમની વાત થઈ. એટલે પછી આગળ કહે છે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને
નિપજોના દળ કેવા હશે? સમાન હશે. જેટલા જ પ્રક્રિયકોમાં હશે જેટલું પ્રક્રિયકમાં દળ પ્રક્રિયા જે હશે એ રાસાયણિક પ્રક્રિયામાં જેટલા પ્રક્રિયકો ભાગ લેતા હશે અને એમનું દળ અને નિપજ જેટલી થતી હશે એમનું દળ એ બંનેનું દળ કેવું હશે? સમાન હશે. જે આપણે ધોરણ 9માં આણ્વીય દળની ગણતરી દરમિયાન જોઈ ગયા હતા. આણ્વીય દળ કરતા હતા ત્યારે પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ સમાન મળતું હતું. એ આપણે ધોરણ 9માં આણ્વીય દળ નીકાળતા આપણે શીખી ગયા છે. તેથી રાસાયણિક સમીકરણમાં બંને તરફ પરમાણુની સંખ્યા કેવી રહેશે? સમાન રહેશે. કેવી રહેશે? સમાન. એટલે કે પ્રક્રિયકોની જેટલી સંખ્યા હશે એ અને નિપજોની સંખ્યા જે હશે એ દરમિયાન જે પરમાણુઓની સંખ્યાઓ હશે એ કેવી હશે? સમાન રહેશે. તેથી રાસાયણિક સમીકરણ કરવું આવશ્યક છે. તેથી રાસાયણિક સમીકરણ કરવું, સંતુલિત કરવું કેવું છે? આવશ્યક છે. એનું આવશ્યકતા રહેલી છે. બરાબર છે. હવે જોઈ શકાય છે આપણે આ સમીકરણ આગળ ભણી ગયા છે. મેગ્નેશિયમ અને ઓક્સિજનનું મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરતાં આપણને શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એ આ સમીકરણ છે. એ દરમિયાન આવું સમીકરણ મેં લખ્યું નહોતું. મેં સમીકરણ કંઈક અલગ લખ્યું હતું. પણ સમીકરણ આ રીતે દર્શાવાય, પણ એને હવે આગળ લખાય કઈ રીતે તો જોઈએ. તો કે મેગ્નેશિયમ એનું અણુસૂત્ર થઈ ગયું. ઓક્સિજન એટલે કે હવાની હાજરીમાં સળગે છે. હવાની હાજરીમાં સળગે છે એટલે ઓક્સિજન લખાય. અને ઓક્સિજન હવામાં O2 સ્વરૂપે જ રહેલો છે. બરાબર છે. અને તીર શું દર્શાવે છે? નિપજની તરફ દિશા. તો આ રહી નિપજ. આપણને શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સમીકરણમાં અહીંયા 2 ઓક્સિજન રહેલા છે. તો અહીંયા એક જ ઓક્સિજન મળે છે. અહીંયા એક જ ઓક્સિજન મળે છે. તો આપણે શું કરવું પડે? સમતોલિત કરવું પડે. તો હું શું કરીશ? તો અહીંયા 2 ઓક્સિજન છે તો અહીંયા પણ શું કરીશ? 2 ઓક્સિજન બનાવીશ. તો કઈ રીતે? તો કે આગળ 2 વડે ગુણી નાખું. આગળ 2 વડે ગુણું તો અહીંયા 2 ઓક્સિજન થઈ ગયા. એટલે પ્રક્રિયક નિપજ બાજુ 2 ઓક્સિજન થઈ ગયા. પણ સાથે સાથે એ સાઈડ નિપજ સાઈડ 2 મેગ્નેશિયમ પણ થઈ ગયા. તો આ સાઈડ તો એક જ મેગ્નેશિયમ છે. તો એને પણ આપણે શું કરીશું? 2 વડે ગુણી કાઢીશું. હવે આપણે ચેક કરી લઈએ. આ સાઈડ 2 મેગ્નેશિયમ. હા, તો આ સાઈડ પણ 2 મેગ્નેશિયમ છે. આ સાઈડ 2 ઓક્સિજન. તો આ સાઈડ પણ 2 ઓક્સિજન. 2 ઓક્સિજન છે ને? ઓકે. તો 2 ઓક્સિજન. તો બંને સાઈડ જોઈ શકાય છે કે આ સાઈડ 4 પરમાણુઓ ભાગ લીધા. તો આ સાઈડ પણ 4 પરમાણુઓ જ આપણને પ્રાપ્ત થાય છે. તો આ છે દળ સંચયનો નિયમ. બરાબર છે. અને એ જ વસ્તુ આપણે આ જ એની આવશ્યકતા રહેલી છે. અને આ જે સમીકરણ બન્યું એને જ આપણે કેવું કહીએ છીએ? સમતોલિત રાસાયણિક સમીકરણ. કેવું કહીએ છીએ? સમતોલિત રાસાયણિક સમીકરણ. હવે આગળ આ સમતોલિત રાસાયણિક સમીકરણ કેવી રીતે કરવા એના વિશે આપણે સમીકરણો ભણીશું કે સમતોલિત રાસાયણિક સમીકરણ કેવી રીતે બનાવવું. બરાબર છે. આ તો સાદું સિમ્પલ હતું, પણ આનાથી કંઈ મોટું આવી જાય તો એને કેવી રીતે સમતોલિત કરવું એના વિશે આગળ હવે આપણે માહિતી મેળવીશું.